યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। તો આજે આવી ગયા છીએ એકદમ સ્પેશિયલ અને સ્વાદિષ્ટ રેસિપી લઈને। તો આજે બનાવીશું એકદમ સ્પેશિયલ અને સ્વાદિષ્ટ કાઠિયાવાડી સ્ટાઇલ રીંગણનો ઓરો। તો રીંગણના ઓરાને સ્પેશિયલ અને સ્વાદિષ્ટ કાઠિયાવાડી સ્ટાઇલ કેવી રીતે બનાવવો એ વિડીયો બનાવ્યો છે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। સૌપ્રથમ તો લઈ લીધું છે રીંગણને ગેસની ફ્લેમ ઉપર મૂકી દીધું છે શેકવા માટે। શેકવા માટે આપણે તેલવાળો હાથ લગાવીને શેકવા માટે મૂકી દઈશું, એટલે એની છાલ તરત જલ્દીથી જલ્દી ઉખડી જાય। તો અહીંયા રીંગણનો ઓરો બનાવવા માટે રીંગણ શેકાઈને રેડી થઈ ગયું છે। હવે કરી નાખશું વઘાર। વઘાર માટે મેં ગેસની ફ્લેમ ઉપર મૂકી દીધી છે તપેલી। હવે એમાં નાખ્યું છે વઘાર માટે તેલ। તેલને એકદમ સરસ ગરમ થવા દેશું। ત્યારબાદ નાખી છે મેં હિંગ। લઈ લીધી છે લીલી ડુંગળી, ઝીણી સુધારીને લઈ લીધી છે। લીલી ડુંગળીથી ઓરો બનાવશો ને એટલે એકદમ ટેસ્ટી બનશે, સ્પેશિયલ કાઠિયાવાડી સ્વાદ જ આવી જશે। તો લીલી ડુંગળીને પાકવા દેશું। વચ્ચે વચ્ચે ફેરવતા રહીશું એટલે બધી બાજુ આપણી ડુંગળી એકદમ સરસ પાકી જાય। હવે ડુંગળી પાકે ત્યાં સુધીમાં આપણે બનાવી નાખીએ લસણની પેસ્ટ। તે માટે મેં લઈ લીધું છે લસણને ખાંડલીમાં એડ કરીને એમાં નાખી દીધું છે નમક સ્વાદ અનુસાર। તો અહીંયા આપણી લસણની પેસ્ટ બનીને રેડી થઈ ગઈ હતી। તો ડુંગળી આપણી પાકવા માંડી હતી, ત્યારબાદ નાખી દેશું લસણની પેસ્ટ। હવે નાખશું તીખાસ માટે લાલ મરચું પાવડર, હળદર પાવડર અને લીધું છે ધાણા જીરું પાવડર। બધા જ મસાલાને કરી લેશું એકદમ સરસ મિક્સ। તો અહીંયા આપણો મસાલો એકદમ સરસ મિક્સ થવા માંડ્યો હતો અને પાકી ગયો હતો। ત્યારબાદ લીધા છે ઝીણા સુધારેલા ટમેટા। હવે ટમેટાને પણ મસાલામાં કરી લેશું એકદમ સરસ મિક્સ। તો અહીંયા આપણા ટમેટા છે ને મસાલામાં મિક્સ થઈ ગયા છે। તો હવે આપણો બધો જ મસાલો અને ટમેટા પાકે ને એટલી વાર પાકવા દેશું। વચ્ચે વચ્ચે ફેરવતા રહીશું એટલે ટમેટા છે ને એકદમ સરસ નરમ થઈ જાય। તો અહીંયા આપણો મસાલો છે ને એકદમ સરસ પાકી ગયો હતો। ત્યારબાદ લઈ લીધું છે રીંગણું, જે આપણે શેકી લીધું હતું ને એ રીંગણાનો ઓરો બનાવવા માટે। તો અહીંયા મસાલો પાક્યા બાદ નાખી દેશું શેકેલું રીંગણું અને કરી લેશું મિક્સ। તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ, ફક્ત મિનિટોમાં જ બનતો સ્પેશિયલ કાઠિયાવાડી સ્વાદ સાથે રીંગણાનો ઓરો। લાઇટના કારણે છે ને કલર થોડોક ચેન્જ આવે છે ને એકદમ સરસ લાલ ચટાકેદાર આપણો ઓરો બનીને રેડી થઈ ગયો છે। તો હવે એમાં નાખવા માટે આપણે લઈ લેશું ધાણાભાજી। ધાણાભાજીને છે ને ઝીણી સુધારીને ધોઈ લેશું। તો અહીંયા આપણી ધાણાભાજી રેડી થઈ ગઈ છે ને ઉપરથી નાખી દેશું ધાણાભાજી અને કરી લેશું મિક્સ। તો તૈયાર છે આપણો એકદમ સ્વાદિષ્ટ કાઠિયાવાડી સ્ટાઇલ રીંગણનો ઓરો। જો આ ઓરાની રેસિપી તમને ગમી હોય ને તો વિડીયોને કરી દેજો લાઈક, કરી દેજો શેર કરી દેજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ। તો અમારા અવનવા રેસિપી સ્વાદ તમારા સુધી મળતા રહે। અને કાઠિયાવાડી સ્ટાઇલ રીંગણના ઓરાની રેસિપી તમને કેવી લાગી ને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ।